હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પલાળેલા ચોખાનો નાસ્તો બનાવવાના છે. તો અડધી વાટકી ચોખા મેં રાત્રે પાણીમાં પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો એ સરસ ફોગાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે એનું પાણી નિતારી આપણે એને મિક્સી જારમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં 1 ઇંચ આદુ અને 2 મરચાંના ટુકડા કરી એડ કરીશું. પા વાટકી જેટલું આપણે એમાં દહીં એડ કરીશું અને થોડુંક પાણી એડ કરી એને ક્રશ કરી લઈશું. તો આ રીતે એને ક્રશ કરી રેડી કરવાનું છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અડધી વાટકી ચોખા લીધા હતા તો અડધી જ વાટકી આપણે સોજી લઈશું. એટલે કે જે વાટકીથી મેં સોજી લીધી છે એ જ વાટકીથી મેં ચોખા પણ લીધા હતા. અને હવે એ સોજીને બેટરમાં એડ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને હવે હલાવી એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હાલ આપણે આ રીતનું બેટર રેડી કરીશું. હવે એને ઢાંકી ફક્ત 5 મિનિટ માટે આપણે સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. તો આ રીતે કિનારીની સાઈડે અને વચ્ચેની સાઈડથી એને ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ એને ગરમ થવા માટે મૂકી દઈશું. અને આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એમાં અડધીથી પોણી ચમચી જેટલો ઈનો એડ કરીશું. અને ઈનોને એક્ટિવ થવા માટે થોડુંક પાણી એડ કરી લઈશું. અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેટીશું. સ્ટીમરમાં મેં પ્લેટ ગરમ થવા મૂકેલી છે તો પ્લેટ પણ ગરમ થઈ ગઈ છે. તો હવે આ બેટર આપણે એ પ્લેટમાં લઈ લઈશું. અને પૂરી પ્લેટમાં આ રીતે આપણે એને સેટ કરી લઈશું. હવે એને ઢાંકી 5 થી 7 મિનિટ ફૂલ ગેસ પર સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધી આપણે એની ચટણી રેડી કરી લઈએ. એના માટે અડધો કપ શેકેલી સિંગને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. 3 નંગ લીલા મરચાં, 4 લસણની કળી અને 1 ઇંચ આદુ. એની સાથે સાથે આપણે થોડા લીલા ધાણા અને મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી નાખી એને ક્રશ કરી લઈશું. અને આ રીતની ચટણી આપણે રેડી કરી લઈશું. તો ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ચટણી થોડી ઘટ્ટ છે તો આપણે થોડુંક પાણી મિક્સી જારમાં લઈ એમાં એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આને થોડી વાર માટે સાઈડ પર કરી લઈએ અને આપણા ઢોકળા જો થયા છે કે નહીં એ ચેક કરી લઈએ. તો છરીની મદદથી આપણે એને ચેક કરીશું. તો છરી એકદમ ક્લીન આવે છે, એનો મતલબ કે ઢોકળા આપણા સરસ ચડી ગયા છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું. અને હવે ઢોકળા અને ચટણીનો વઘાર કરવા માટે તેલ ગરમ કરી લઈશું. તેલમાં 1 ચમચી રાઈ એડ કરીશું. ત્યારબાદ એમાં થોડીક હિંગ એડ કરીશું અને લીલા મરચાં એડ કરી લઈશું. હવે આ વઘારને આપણે થોડો ઢોકળા ઉપર અને થોડી ચટણી ઉપર રેડી લઈશું. અને આ રીતે એને ફેલાવી લઈશું. અને ચટણીના વઘારને પણ હલાવી મિક્સ કરી લઈએ. હવે આ ઢોકળાના પીસ રેડી કરી લઈએ. હવે આમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું. હવે ઢોકળાના પીસને આપણે ખુલ્લા કરી લઈશું. તો જોઈએ ઢોકળા કેવા બન્યા છે. તો એકદમ સોફ્ટ જાળીદાર ઢોકળા બન્યા છે આપણા. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.